નરેશ ગઢવી, હું લોધિકા તાલુકામાં ફરજ બજાવું છું। ખાસ કરીને સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, શું છે? પરિપત્ર એવો છે કે કોપતા એક્ટ અંતર્ગત કે 18 વર્ષથી નીચેના બાળકો માટે તમાકુનું સેવન હાનિકારક છે અને એનું વેચાણ 100 મીટરની હદમાં ન થવું જોઈએ। તો અમારો પરિપત્ર સામે એ વાંધો છે કે દંડની જોગવાઈ અમારે કરવાની। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે એક ડ્રાઈવ કરી હતી કે ભાઈ તમે આવી જાગૃતતા કહેવું, એટલે અમે પોસ્ટર છપાવ્યા, જે તે દુકાનદારોને સમજાવ્યા કે ભાઈ આ 100 મીટરની હદમાં આવે છે તો તમે આ વેચાણ ન કરો। હવે એના અનુસંધાને હમણાં એક પરિપત્ર એવો થયો કે ઉપર જિલ્લા લેવલથી જો કોઈ સ્પેશિયલ ડ્રાઈવ થાય અને પકડાય તો આચાર્યને કે સરપંચશ્રીને એને દંડની જોગવાઈ કરવી। ખાસ તો આની પહેલા કૂતરા પકડવાની પણ એક કામગીરી સોંપવામાં આવી હતી, હાલ અત્યારે ધૂમ્રપાનની પણ કામગીરી સોંપવામાં કઈ રીતે? સર, અમારું મૂળભૂત કામ શિક્ષણનું છે, એનામાંથી વિમુખ કરીને અમને બીજી કામગીરીમાં જોતરવામાં આવે છે। 20 તારીખથી વસ્તી ગણતરી ચાલુ થાય છે, તો એમાં અમે રાષ્ટ્રીય કામગીરીમાં કોઈ ના નથી પાડતા, પણ આવી જે દંડની જોગવાઈ છે તો એ સ્થાનિક પોલીસ લેવલે કે ગામ લેવલે તલાટી મંત્રી હોય, ગ્રામ પંચાયત, તો એનું સંકલન સાધીને વધુ સારી કામગીરી થઈ શકે। આમાં શિક્ષણમાં કેટલી અસર થતી? શિક્ષણમાં જાજી અસર થાય સાહેબ। અત્યારે દરેક ગામમાં વસ્તી પ્રમાણે BLO હોય તો નાનું ગામ હોય તો 2 BLO હોય, એ સિવાય આ કામગીરી આપે છે। હમણાં એસઆઈઆરની કામગીરી છેલ્લા 4 મહિનામાં શિક્ષકો વર્ગમાં જઈ જ નથી શક્યા એસઆઈઆરમાં। આ પરિપત્ર પાછળનો હેતુ તો શું આગામી? તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારા સંઘ લેવલેથી અમે આંદોલન કરશું।